નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કાનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડિયોની અંદર વર્તુળની વ્યાખ્યા જોઈ, પછી ત્રિજ્યા, જીવા, વ્યાસ, લઘુચાપ, ગુરુચાપ, અર્ધવર્તુળચાપ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ અને અર્ધવૃત્તીય પ્રદેશ, સાથે સાથે સ્પર્શક, સ્પર્શબિંદુ, અભિલંબ આના વિશેનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે સમકેન્દ્રી વર્તુળો, એકરૂપ વર્તુળો, વર્તુળના સામાન્ય સ્પર્શકો, અંતઃવૃત્ત, અંતઃત્રિજ્યા આ બધા વિશે અભ્યાસ કરીશું. તો આની શરૂઆત કરીએ. હા વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે પહેલા જોઈએ સમકેન્દ્રી વર્તુળો. સમકેન્દ્રી વર્તુળની પહેલી વ્યાખ્યા જુઓ તો એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર પરંતુ ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. સમકેન્દ્રી વર્તુળો કોને કહેવાય કે સમતલની અંદર એક જ સમતલમાં કોઈ બિંદુ આવેલું છે, બિંદુ એક જ છે, કેન્દ્ર એક જ છે, પણ ત્રિજ્યાઓ જુદી જુદી છે. જો અહીંયા r1 ત્રિજ્યાવાળું જે વર્તુળ છે આ નાનકડું દેખાય છે એ, અને બીજો અહીંયા r2 ત્રિજ્યાવાળું જે મોટી ત્રિજ્યા છે, ટૂંકમાં એક વર્તુળ r1 ત્રિજ્યાવાળો છે, બીજો r2 ત્રિજ્યાવાળો છે, બંનેની ત્રિજ્યાઓ જુદી જુદી છે, પણ એનું જે બંનેનું કેન્દ્ર છે કેવું છે, સમાન છે. તો આ રીતે કેન્દ્ર એક જ હોય પણ ત્રિજ્યાઓ જુદી જુદી હોય એવા જે વર્તુળો દોરવામાં આવે. ફક્ત આપણે બે જ દોર્યા છે, પરંતુ સમાન કેન્દ્રવાળા આવા બે થી વધારે વર્તુળો પણ દોરી શકાય. તો કેન્દ્ર એક જ હોય અને ત્રિજ્યાઓ જુદી જુદી હોય એવા જે વર્તુળો છે એમને સમકેન્દ્રી વર્તુળો કહેવામાં આવે છે. અહીંયા હવે વચન એકરૂપ વર્તુળો સમજાવી દઉં. એકરૂપ વર્તુળો કોને કહેવાય? તો એકરૂપ વર્તુળો એટલે કેન્દ્રો ભિન્ન હોય, કેન્દ્રો જુદા જુદા હોય પણ ત્રિજ્યાઓ સમાન. ધારો કે આની ત્રિજ્યા અહીંયા 3 સેમી છે, આ વર્તુળની ત્રિજ્યા પણ 3 સેમી છે, આ વર્તુળનું કેન્દ્ર O છે, આ વર્તુળનું કેન્દ્ર P છે. તો કેન્દ્રો જુદા જુદા હોય પરંતુ ત્રિજ્યાઓ સમાન હોય તો આવા જે વર્તુળો છે એમને એકરૂપ વર્તુળો કહેવાય. ભિન્ન કેન્દ્રવાળા અને સમાન ત્રિજ્યાવાળા વર્તુળોને એકરૂપ વર્તુળો કહેવામાં આવે છે. હવે આપણે સામાન્ય સ્પર્શકોની વાત કરીએ છીએ. આપણે સ્પર્શક વિશે આગલા વિડિયોની અંદર શીખી ગયા છીએ કે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને સ્પર્શક કહેવામાં આવે છે. આજે આપણે જોઈશું વર્તુળના સામાન્ય સ્પર્શક. તેની વ્યાખ્યા જો પહેલા, એવી રેખા કે જે આપેલ બંને વર્તુળો માટે સ્પર્શક હોય તેવી રેખાને તે વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહે છે. ધારો કે આપણી પાસે આવા બે વર્તુળ છે, એક O કેન્દ્ર વાળો વર્તુળ છે, બીજું અહીંયા P કેન્દ્ર વાળો વર્તુળ છે, આને કેન્દ્ર O અને P. હવે એક સ્પર્શક એવો છે જે અહીંયા O કેન્દ્ર વાળા વર્તુળને સ્પર્શે છે, અહીંયા B કેન્દ્ર વાળા વર્તુળને પણ સ્પર્શે છે. O કેન્દ્ર વાળા વર્તુળને ધારો કે A આગળ સ્પર્શે છે, P કેન્દ્ર વાળા વર્તુળને અહીંયા ધારો કે B આગળ સ્પર્શે છે. તો આ રીતે આ સ્પર્શક એવો છે જે બંને વર્તુળને એક એક બિંદુમાં છેદે છે, બરાબર? તો આ જે સ્પર્શક L છે આ બંને વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહેવાય. ટૂંકમાં બંનેને સ્પર્શતા સ્પર્શકને સામાન્ય સ્પર્શક કહેવામાં આવે છે. હવે સામાન્ય સ્પર્શક બે પ્રકારના હોય છે. નંબર 1 બાહ્ય સામાન્ય સ્પર્શક. બાહ્ય એટલે બહારથી સ્પર્શતા હોય. જો બે વર્તુળોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ આવેલા હોય તો તેવા સામાન્ય સ્પર્શકને બાહ્ય સામાન્ય સ્પર્શક કહે છે. જે સામાન્ય સ્પર્શક છે એ સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ કેન્દ્રો આવેલા હોય તો એવો જે સ્પર્શક છે એને બાહ્ય સામાન્ય સ્પર્શક કહેવામાં આવે છે. અહીંયા તમે જો આ દોર્યો એ બાહ્ય સામાન્ય સ્પર્શક જ છે, કારણ કે અહીંયા O કેન્દ્ર વાળો વર્તુળ છે, P કેન્દ્ર વાળો વર્તુળ છે, એ બંને કેન્દ્ર જે છે, બંને વર્તુળોના જે કેન્દ્રો છે એ સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ આવેલા છે. જે O છે ત્યાં જ એ જ સાઈડે P આવેલો છે. એટલે સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ જ્યારે આવા વર્તુળના કેન્દ્રો આવેલા હોય છે ત્યારે એમને બાહ્ય સામાન્ય સ્પર્શક કહેવામાં આવે છે. હવે બાહ્ય સામાન્ય સ્પર્શક આ રીતના બે વર્તુળો આપેલા તો કેટલા દોરી શકાય? તો બે દોરી શકાય. જેમ ઉપર દોર્યો છે એમ નીચે પણ આ રીતનો સ્પર્શક છે દોરી શકાય. અહીંયા આ સ્પર્શકને આપણે એમ કહીએ
તો અહીંયા પણ જે સ્પર્શક M છે ધારો કે C અને D ની અંદર સ્પર્શે છે તો અહીંયા પણ વર્તુળના જે કેન્દ્રો છે O અને P બંને સ્પર્શકની એક જ બાજુએ આવેલા આવે છે તો એટલા માટે સ્પર્શક M છે એને શું કહેવામાં આવે છે બાહ્ય સામાન્ય સ્પર્શક કહેવામાં આવે છે શોર્ટમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે વર્તુળના કેન્દ્રો છે સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ આવેલા હોય ત્યારે એમને બાહ્ય સામાન્ય સ્પર્શક કહેવામાં આવે છે હવે એના પછી છે આંતરિક સામાન્ય સ્પર્શક જો હજુ તમને બાહ્યમાં ખબર નહીં પડી હોય ને તો આંતરિક હું સમજાવી દઉં ત્યારે તમને ખ્યાલ આવી જશે આંતરિક સામાન્ય સ્પર્શક કોને કહેવાય તો જો બે વર્તુળોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો તેવા સામાન્ય સ્પર્શકને આંતરિક સામાન્ય સ્પર્શક કહે છે જો અહીંયા શું કીધું વ્યાખ્યાની અંદર કે બે વર્તુળોના જે કેન્દ્રો છે સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો તેવા સામાન્ય સ્પર્શકને આંતરિક સામાન્ય સ્પર્શક કહે છે ધારો કે ફરી પાછા આપણે બે વર્તુળો લઈએ એ જ રીતે એક O કેન્દ્ર વાળું વર્તુળ છે બીજું અહીંયા ધારો કે P કેન્દ્ર વાળું વર્તુળ છે બરાબર હવે સ્પર્શક એ રીતનો દોરવાનો જો અહીંથી ધારો કે એક સ્પર્શક અહીંથી નીકળ્યો O કેન્દ્ર વાળા વર્તુળને સ્પર્શ્યો અહીંથી નીકળ્યો અને P કેન્દ્ર વાળા સ્પર્શકને સ્પર્શ કર્યો અહીંયા ધારો કે O ને A આગળ સ્પર્શે છે એ સ્પર્શ બિંદુ બને છે અહીંયા P કેન્દ્ર વાળાને B આગળ સ્પર્શે એ સ્પર્શ બિંદુ B બને છે બરાબર તો આ રીતના હવે તમે જો આના બંનેના કેન્દ્રો જો આમ વિરુદ્ધ સાઈડ આવેલા છે આ સામાન્ય સ્પર્શક છે પણ આ O કેન્દ્ર છે સ્પર્શકની આ બાજુ આવેલા જ્યારે એની વિરુદ્ધ વિરુદ્ધ બાજુએ બીજા કે વર્તુળનું કેન્દ્ર આવેલું છે વિરુદ્ધ સાઈડ આવેલા છે તો આવો જે સ્પર્શક છે એને આંતરિક સામાન્ય સ્પર્શક કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો છે વર્તુળના કેન્દ્રો જો સામાન્ય સ્પર્શકની એક જ બાજુ આવેલા હોય તો બાહ્ય સામાન્ય સ્પર્શક બાહ્ય એટલે બહારનો અને જે પણ વર્તુળના કેન્દ્રો છે સામાન્ય સ્પર્શકની જુદી જુદી સાઈડ આવેલા હોય જુદી જુદી બાજુ આવેલા હોય તો એને આંતરિક સામાન્ય સ્પર્શક કહેવામાં આવે છે જેમ આ એક સ્પર્શક દોર્યો છે એમ તમે બીજો પણ આ રીતના દોરી શકો બરાબર છે અહીંયા ધારો કે અહીંયા C માં સ્પર્શે છે અહીંયા અને D માં સ્પર્શે છે તો આ બંને જે સ્પર્શકો છે AB અને CD બંને આંતરિક સામાન્ય સ્પર્શકો છે બરાબર છે હવે આગળ આ સ્પર્શકોના આધારે સ્પર્શકોની લંબાઈની વાત કરીએ સામાન્ય સ્પર્શકની લંબાઈ કઈ રીતે માપી શકાય આપણે એક જ સ્પર્શક હોય તો વાત કરીએ કે બહારનો બિંદુ છે ત્યાંથી સ્પર્શ બિંદુ સુધીના અંતરને એ સ્પર્શકની લંબાઈ કહેવામાં આવે છે તો અહીંયા સામાન્ય સ્પર્શકોની લંબાઈ કઈ રીતે માપી શકાય તો અહીંયા એક વર્તુળના સ્પર્શ બિંદુથી બીજા વર્તુળના સ્પર્શ બિંદુ સુધીનું જે અંતર છે એને શું કહેવામાં આવે છે સામાન્ય સ્પર્શકની લંબાઈ કહેવામાં આવે છે સ્પર્શકની લંબાઈ સ્મોલ l વડે દર્શાવવામાં આવતી હોય છે તો આ સામાન્ય સ્પર્શકની લંબાઈ વિશે વાત થઈ હવે સ્પર્શકોની સંખ્યા બે વર્તુળો જે છે એમના સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી હોઈ શકે તેના વિશે આપણે વાત કરવી છે ખૂબ જ સરળ છે આ જે શીખ્યા એમાંથી તમને જવાબ આપતા આવડી જશે પૂરેપૂરું ધ્યાન આપજો તમે વિચારજો પછી હું જવાબ આપીશ ધારો કે બે વર્તુળો આ રીતે આપેલા છે એક આ રીતનું O કેન્દ્ર વાળું વર્તુળ છે બીજું અહીંયા ધારો કે આ O કેન્દ્ર વાળું વર્તુળ છે આ P કેન્દ્ર વાળું વર્તુળ છે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ બંને વર્તુળો ને કેટલા સામાન્ય સ્પર્શકો મળે અને સ્પર્શકોની સંખ્યા કેટલી હોય વિચારો તો કેટલા મળે આંતરિક અને બાહ્ય બધા જ ગણી લેવાના કેટલા મળે 4 મળે કેટલા મળે 4 તો ગણી લે કયા ગણજો આ 1 આ 2 આ બે બાહ્ય સામાન્ય સાથે સાથે આંતરિક લો આ 1 2 ટોટલ કેટલા થયા 4 થઈ ગયા તો આ રીતે આ બે વર્તુળો આમ દૂર દૂર આવેલા હોય તો એના સ્પર્શકોની સંખ્યા ટોટલ 4 મળે કેટલી મળે 4 મળે 4 સ્પર્શકો મળે ચલો હવે આગળ તમે વિચારો બીજી આકૃતિ હું દોરું છું તમે જવાબ તૈયાર રાખજો ચલો બીજું વર્તુળ આ રીતનું આ સ્પર્શી રહ્યું છે અહીંયા બે વર્તુળોનું સામાન્ય બિંદુ 1 છે બંને વર્તુળો એકબીજાને એક બિંદુમાં અહીંયા છેદે ચલો
ધારો કે A માં છેદે છે આ વર્તુળનું કેન્દ્ર O આ વર્તુળનું કેન્દ્ર P ચલો વિદ્યાર્થી મિત્રો આમાં સ્પર્શકોની સંખ્યા કેટલી મળશે બોલો બાહ્ય આંતરિક બધા જ ગણવાના બરાબર છે કેટલા મળે 3 મળે કેટલા મળે 3 તો તમારો જવાબ સાચો છે ચલો ગણો 1 પછી 2 અને બરોબર વચ્ચોવચ એક જ ટોટલ કેટલા થયા 3 તો બે વર્તુળો જ્યારે એમનું સામાન્ય બિંદુ 1 હોય ત્યારે સ્પર્શકો આપણને 3 મળે યાદ રાખજો સ્પર્શક છે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદે છે એટલા માટે સ્પર્શ બિંદુ A છે આમાંથી એક જ સામાન્ય સ્પર્શક મળે બરાબર છે તો આ રીતના આપણને આ સ્પર્શકોની સંખ્યા મળી આગળ હજુ બીજું હું આકૃતિ દોરું છું તમે વિચારીને રાખજો કે તેને કેટલા સ્પર્શકો મળે છે અહીંયા આપણે બે વર્તુળો એક જ બિંદુમાં છેદતા હતા એક જ બિંદુમાં સ્પર્શતા હતા એવી આકૃતિ લીધી તો આપણને અહીંયા 3 સ્પર્શકો મળ્યા છે હવે જો બે વર્તુળોના સામાન્ય બિંદુઓ 2 હોય એક આ વર્તુળ છે અને બીજું વર્તુળ એને આ રીતના છેદે છે અહીંયા સામાન્ય બિંદુ ધારો કે એક A બિંદુ સામાન્ય છે અને બીજું B બિંદુ સામાન્ય છે બરાબર બે સામાન્ય બિંદુઓ છે બે બિંદુઓ બંને વર્તુળો છેદે છે બે ભિન્ન બિંદુઓમાં છેદે છે ચલો વિદ્યાર્થી મિત્રો આમાં સ્પર્શકો કેટલા મળે સામાન્ય સ્પર્શકો કેટલા મળે સ્પર્શકો તો અસંખ્ય મળે પણ સામાન્ય સ્પર્શક કેટલા મળે ચલો વિચારો 2 મળે કેટલા મળે 2 જેને 2 જવાબ વિચાર્યો છે બધાય સાચા આ 1 અને આ 2 કારણ તમને ખ્યાલ આવી ગયો હશે કે જો તમે આમ ઊભો સ્પર્શક દોરવા જાવ ને તો એ સ્પર્શક ના રહે એ છેદિકા બની જાય આપણે આગલા વિડિયોની અંદર શીખ્યા છીએ વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય એવી રેખાને છેદિકા કહેવાય શું કહેવાય છેદિકા તો અહીંયા આ બંને વર્તુળને સામાન્ય સ્પર્શકો ફક્ત કેટલા મળશે 2 મળશે ચલો આગળ હજુ વધીએ તમે વિચારજો ચલો બે વર્તુળો હું આ રીતે દોરીએ ધારો કે એક વર્તુળની અંદર બીજું વર્તુળ અંદરથી સ્પર્શે છે અંદરથી એક જ બિંદુની અંદર સ્પર્શે છે ધારો કે અહીંયા ચલો હવે કેટલા સામાન્ય સ્પર્શકો મળે બંને વર્તુળને સામાન્ય હોય એવા તો બંને વર્તુળમાં સામાન્ય હોય એવો એક જ સ્પર્શક મળે કેટલો મળે એક જ અહીંયા આપણને કેટલા મળ્યા 2 અહીંયા ફક્ત એક જ સામાન્ય સ્પર્શક મળે છે ચલો આગળ વધીએ હજુ એક વર્તુળ આ રીત છે બીજું વર્તુળ એની અંદર આમ ઘૂસી જાય છે બરાબર બે વર્તુળો વચ્ચે કોઈ સામાન્ય બિંદુ નથી તો ચલો અહીંયા સામાન્ય સ્પર્શકો કેટલા મળશે તો એકેય ના મળે આના સ્પર્શકોની સંખ્યા શું આવશે 0 આવશે શું આવશે 0 તો થઈ અહીંયા જે વાત કરી આપણે સામાન્ય સ્પર્શકોની વાત કરી પહેલા ટોટલ 4 જોયા 3 જોયા 2 જોયા 1 જોયા અને 0 જોયા બરાબર છે આગળ હવે આપણે અંતઃવૃત્તની વાત કરવી છે ત્રિકોણનો અંતઃવૃત્ત ત્રિકોણની અંદર સમાયેલ અને ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળના ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે ત્રિકોણની અંદર આવેલો હોય અને ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શે અહીંયા આઈ કેન્દ્ર વાળું એક વર્તુળ છે જે અહીંયા AB બાજુને F આગળ સ્પર્શે છે BC ને D આગળ સ્પર્શે છે અને AC ને A આગળ સ્પર્શે છે ટૂંકમાં અંદરથી ત્રણેય બાજુઓને સ્પર્શે છે તો અહીંયા આઈ કેન્દ્ર વાળું જે વર્તુળ છે એને અંતઃવૃત્ત કહેવામાં અંતઃ એટલે અંદરથી જે અંદરથી સ્પર્શે એને અંતઃવૃત્ત કહેવામાં આવે છે અંતઃવૃત્તની ત્રિજ્યાને અંતઃ ત્રિજ્યા કહે છે અહીંયા જે પણ અંતઃવૃત્તની આ ત્રિજ્યાઓ છે ID IE IF અને અંતઃ ત્રિજ્યાઓ કહેવાય અંતઃવૃત્તના કેન્દ્રને અંતઃ કેન્દ્ર કહે છે અંતઃવૃત્તનું જે કેન્દ્ર છે એનું સ્પેશિયલ સિમ્બોલ છે I છે I સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે તો અહીંયા આ જે I છે અને અંતઃ કેન્દ્ર કહેવામાં આવે છે ત્રિકોણ ABC માં ખૂણો B = 90° હોય તો
અંતઃ ત્રિજ્યા r બરાબર AB + BC - AC છેદમાં 2. જો કોઈ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય અને તેની ત્રણેય બાજુઓના માપ આપેલા હોય અને તમને અંતઃ ત્રિજ્યા શોધવાનું કીધું હોય તો એકદમ આ સરળ સૂત્ર છે AB + BC - AC છેદમાં 2. અહીંયા કાટખૂણો બનાવતી બાજુઓનો સરવાળો કરવાનો અને એમાંથી કર્ણ છે એને બાદ કરી દેવાનું. તમને સરળતાથી આની અંતઃ ત્રિજ્યા છે એ મળી જાય. પછી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર RS. તમને અંતઃ ત્રિજ્યા આપેલી હોય અને ત્રિકોણની ત્રણેય બાજુઓ આપેલી હોય એના ઉપરથી અર્ધ પરિમિતિ શોધીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે r * s કરીએ એટલે આપણને મળી જાય. r એ અંતઃ ત્રિજ્યા છે, s એ અર્ધ પરિમિતિ છે. આપણે ખૂણા a ની સામેની બાજુને સ્મોલ a કહીએ છીએ, ખૂણા b ની સામેની બાજુને સ્મોલ b કહીએ છીએ, ખૂણા c ની સામેની બાજુને સ્મોલ c કહીએ છીએ. એટલે a + b + c / 2 એટલે કે અર્ધ પરિમિતિ. આપણે હેરોના સૂત્રનો જે ઉપયોગ કરીએ એની અંદર અર્ધ પરિમિતિ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે છેદિકાના ખંડોનો ગુણાકાર. જો વર્તુળની બે છેદિકાઓ AB અને CD વર્તુળની બહારના ભાગમાં બિંદુ P માં છેદે છે તો PA * PB = PC * PD. આ આપણને હેતુલક્ષીમાં ઉપયોગી થાય એવું પરિણામ છે. આ રીતે બે છેદિકાઓ આપેલી હોય કે AB અને CD બહારના બિંદુ P માં એ પાછળ લંબાઈએ તો છેદતી હોય તો PA * PB = PC * PD. આ જે ચાર માપ છે એમાંથી કોઈ પણ ત્રણ આપેલા હોય તો ચોથું તમે સરળતાથી શોધી શકશો. હેતુલક્ષીની અંદર આ ઉપયોગી થાય એવું પરિણામ છે. એના પછી છેદિકા અને સ્પર્શકનો સંબંધ. O કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક PT નું સ્પર્શ બિંદુ T છે તથા P માંથી પસાર થતી છેદિકા વર્તુળને બિંદુઓ A અને B માં છેદે તો PT વર્ગ બરાબર PA * PB. આ પણ હેતુલક્ષી માટે આપણને ઉપયોગમાં આવેલું પરિણામ છે. PT વર્ગ બરાબર PA * PB. અહીંયા PT છે એ સ્પર્શક છે અને AB છેદિકા છે. સ્પર્શક અને છેદિકા P આગળ છેદે છે તો PT વર્ગ બરાબર PA * PB. બરાબર છે. તો આ પરિણામનો ઉપયોગ કરીને પણ આપણે હેતુલક્ષી ગણી શકીએ. તો બંને પરિણામ છે એને પણ તૈયાર કરી દેજો. આ સૂત્ર છે એને પણ તૈયાર કરી દેવાનું. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે વિડિયો છે એની અંદર આપણે સ્વાધ્યાય પ્રમેય 10.1 શીખીશું અને પછી 10.2 પણ શીખીશું અને પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.